નમસ્કાર મિત્રો, હું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. મિત્રો, થોડા દિવસ અગાઉ મેં એક વિડીયો મૂક્યો હતો. એમાં તમારી ઉપર એટલે કોઈ વ્યક્તિ પર બીજી વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરે, અરજી કરે, તો તે અરજીમાં શું લખ્યું છે, કયા આક્ષેપ છે, એ જાણવાનો અધિકાર દરેક નાગરિકનો છે. અને તમારી વિરુદ્ધ જે વ્યક્તિએ અરજી કરી છે તે અરજીની નકલ મેળવવાનો પણ દરેક નાગરિકનો અધિકાર છે. આ સંદર્ભમાં ઘણા આપણા ફોલોવર્સે મને ફોન કરીને પૂછ્યું છે કે એ ઓર્ડરની અમને નકલ આપો ને થોડી વિગત વધુ આપો. તો આજે એ સંદર્ભમાં વધુ વિગત જાણીશું આપણા ગુજરાત હાઈકોર્ટના વકીલ કૃતાર્થ દેસાઈ પાસેથી. નમસ્કાર મિત્રો. વિનોદભાઈ, આપે ખૂબ જ એક રસપ્રદ કિસ્સો સમાજમાં મૂક્યો છે, જે બાબતે ઘણી બધી જાણકારીની સમાજના સામાન્ય લોકોને જરૂર છે એવું હું પણ પ્રથમ દર્શનની રીતે માનું છું. હાલનો જે સાહેબ વિડીયો આપ સાહેબે રજૂ કર્યો હતો અને એ એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જે આપવામાં આવ્યો છે બંધારણની આર્ટિકલ 226ની હેઠળ મળેલા કાયદાની રૂએ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ ચુકાદો આપવામાં આવ્યો છે. એ ચુકાદાની હકીકત એવી હતી કે એમના જે અરજદાર છે, અરજદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ થઈ હતી. એ ફરિયાદ માટે પોલીસ દ્વારા એમને એમનો જવાબ લખાવવા અને એમની પાસેથી ખુલાસો મેળવવા માટે બોલાવવામાં આવ્યા. તો જ્યારે અરજદાર પોલીસ સ્ટેશને ગયા ત્યારે અરજદાર દ્વારા સ્વાભાવિક રીતે એવી માંગણી કરવામાં આવી કે સાહેબ, મને કહો તો ખરા કે મારી વિરુદ્ધ ફરિયાદ શું છે. તો એ વખતે પોલીસે એમને એ ફરિયાદની અરજી આપવાની ના પાડી દીધી અને એમનું સ્ટેટમેન્ટ અને નિવેદન લેવાનું ચાલુ થયું, જેથી ફરિયાદે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવતા નામદાર ગુજરાત હાઈકોર્ટે તારીખ 1/6/2026ના રોજ એવો ચુકાદો પ્રસ્થાપિત કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થાય અને પોલીસ એ વ્યક્તિને જવાબ માટે બોલાવે, તે સંજોગોમાં પોલીસ દ્વારા જે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ એમની પાસે આપવામાં આવી છે એ ફરિયાદની નકલ એમને આપવી એ બંધારણીય જોગવાઈ છે અને કાયદાકીય રિક્વાયરમેન્ટ પણ છે. જો પોલીસ એમ કહેતી હોય કે અમે આ ફરિયાદની કોપી તમને આપી ન શકીએ, તો એ જે માન્યતા છે એ ક્યાંક ને ક્યાંક ભૂલ ભરેલી છે એવું હું સ્પષ્ટપણે માનું છું. હવે આ વાતને આપણે થોડુંક બીજી રીતે એનાલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ કે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપેલા છે. ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપેલા છે. એ મૂળભૂત અધિકારો એ વ્યક્તિના પણ છે જેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ છે કે પોલીસે એની વિરુદ્ધ FIR નોંધી છે. આપણે સૌને ખબર છે કે હમણાં જ નામદાર સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શક ચુકાદો આપીને એમ ઠરાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે એ ધરપકડ કરતાં પહેલાં એને એના ધરપકડના કારણો આરોપી જે ભાષા સમજે છે એ ભાષામાં સમજાવવા, એના પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં લખવા અને એમના રિલેટિવની સહી કરાવીને એને પોલીસ પેપરમાં રજૂ રાખવા એ એક બંધારણીય જોગવાઈ છે. જો આમ ન થાય તો ભારતના બંધારણના આર્ટિકલ 22નું ઉલ્લંઘન છે એવું સુપ્રીમ કોર્ટે માર્ગદર્શક ચુકાદામાં ઠરાવ્યું. એ જ રીતે આમાં જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં કોઈ વ્યક્તિ ફરિયાદ કરે છે અને એ ફરિયાદના જવાબ લેવા માટે બોલાવતા હોય તો સ્વાભાવિક છે કે જે વ્યક્તિને જવાબ લેવા બોલાવે છે, કે જેને આપણે તહમતદાર તરીકે વર્ણવી શકીએ અત્યારે, એ તહમતદારને એની તો ખબર હોવી જોઈએ કે એની વિરુદ્ધ આરોપ શું છે, કે એની વિરુદ્ધ કયા ચાર્જીસ ફરિયાદી અથવા તો પોલીસ લગાવવા ઈચ્છી રહી છે. જ્યાં સુધી એ હકીકતની એને ખબર ન હોય ત્યાં સુધી એ પોતાનો પક્ષ સ્પષ્ટ અને સાર્થક રૂપે પોલીસ સમક્ષ મૂકી નહીં શકે. અને એમ જો મૂકવામાં તહમતદાર નિષ્ફળ જાય તો સમગ્ર તપાસ એકતરફી, અથવા બીજા શબ્દમાં કહીએ તો ફરિયાદીના પક્ષને સાચું માનીને જો તપાસ કરવામાં આવે તો એનાથી આરોપીને પણ પ્રેજુડાઇઝ થવાનો ભય રહેલો છે. નિષ્પક્ષ તપાસ કે જે રાઇટ ટુ લાઈફ આર્ટિકલ 21ની રિક્વાયરમેન્ટ છે,
રાઇટ ટુ ફેર ટ્રાયલ, જે પણ આર્ટિકલ 21ની રિક્વાયરમેન્ટ છે એનો પણ ભંગ થઈ શકે એવી તમામ પરિસ્થિતિઓ રહેલી છે, જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફોર ડાયરેક્શન નંબર 7047 ઓફ 2026 કિરીટ પ્રેમરાજ જૈન વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતના માર્ગદર્શક ચુકાદામાં ઠરાવ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સને 1978માં નંદિની સતપતિ વર્સિસ પીએલ દાનીના ચુકાદામાં 3 જજ બેન્ચની કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા એક ડાયરેક્શન આપવામાં આવ્યું હતું. એ ડાયરેક્શનને ફોલો કરીને ગુજરાત હાઈકોર્ટે તારીખ 1/6/2026ના રોજ એ ચુકાદો આપ્યો છે કે જે પણ કમ્પ્લેનની કોપી પોલીસ સમક્ષ આપેલી છે એની કોપી પોલીસે તહોમતદારને આપવી રહેશે. આ કેસમાં એક ઇન્ટરેસ્ટિંગ ચુકાદો સરકાર પક્ષ તરફે નામદાર કોર્ટ સમક્ષ એ રીતે મૂકવામાં આવ્યો કે જે ફરિયાદી છે એણે જે અરજી કરી છે એની આરટીઆઈની નકલ મેળવવાની અરજી તહોમતદારે કરેલી હતી, જે આરટીઆઈ અધિકારીએ નામંજૂર કરી. ત્યારબાદ અપેલેટ ફોરમમાં ગયા, ત્યાં પણ નામંજૂર થઈ. એટલે સરકારી વકીલ સાહેબનો નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત એ હતી કે જ્યારે આરટીઆઈ એક્ટ અન્વયે આ રસ્તો તહોમતદાર માટે ખુલ્લો છે, તે સંજોગોમાં તમને આ અરજી નામદાર કોર્ટમાં કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની આ દલીલોને વખોડીને માર્ગદર્શક ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને આપેલો છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કોઈ જાતનું રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે, આપણે આપ સૌ જાણીએ છીએ કે જ્યારે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે તહોમતદારને જવાબ લખાવવા માટે, ભલે અરેસ્ટ ન થયો હોય પણ એની મુવમેન્ટ પર રિસ્ટ્રિક્શન આડકતરી રીતે તો હોય જ છે, જે પોતે એક રીતે અરેસ્ટની વ્યાખ્યામાં જ પરિવર્તિત થાય છે. એવા સંજોગોમાં એના મૂળભૂત અધિકારો હોવા, એના મૂળભૂત અધિકારોનું પાલન કરવું તેમજ કયા બાબતે એનો જવાબ લખવામાં આવે છે એ બાબતની સંપૂર્ણ જાણકારી તહોમતદારને હોવી જોઈએ. જે સિદ્ધાંતને પ્રતિપાદિત કરતો એક ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો છે, જે ચુકાદો હાલના અને ભવિષ્યમાં પણ તમામ નાગરિકોને ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે સમજી શકે એવી રીતે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલો છે, જેનો ઘણો બધો ઉપયોગ આવનારા સમયમાં આપણા દેશના નાગરિકોને થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ કૃતાર્થ દેસાઈએ આપણને જે કંઈ વાત કહી એનો ટૂંક સાર જોઈએ તો કાયદાકીય બંધારણીય જે નાગરિકોનો અધિકાર છે તે અધિકારથી નાગરિકો અજાણ છે, અથવા તો ઘણીવાર એ પોતાનો અધિકાર જાણે છે પણ અવાજ નથી ઉઠાવતા, પોતાના ન્યાય હક માટે પણ લડતા નથી. તો હમણાં આ સાહેબે જે કંઈ વાત કરી, તમને તમારા અધિકાર હકની વાત કરી છે, તો એનો ઉપયોગ કરજો, સદુપયોગ કરજો. નહીં તો પછી આ તમને આ બધું બતાવવાનો કોઈ અર્થ નથી. અને બીજું કે ઘણા ફોલોઅર્સે મને આ બાબતમાં એનો ચુકાદો, એનું જે ઓર્ડરની કોપી માંગેલી, તો હું કોમેન્ટમાં આ સાથે ઓર્ડરની કોપી પણ મૂકું છું.